અને હવે સમાચાર વાવ થરાદથી, જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે। થરાદ પોલીસે 8 ટીમની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે। હત્યામાં બિલ્ડર લોબીની સંડોવણી ખુલી ગઈ છે। બિલ્ડરે 20 લાખની સોપારી આપીને હત્યા કરાવી હતી। આરટીઆઈ એક્ટિવિસ્ટ ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાનો કરતો હતો પ્રયત્ન। આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને હત્યાને આપ્યો હતો અંજામ। આરટીઆઈ એક્ટિવિસ્ટને ગળે ટૂંપો દઈ હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેવાઈ હતી। થરાદ પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે। 13મી ઓક્ટોબરના રોજ થરાદ કેનાલમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો। તપાસ કરાતા તે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ રસિક પરમારનો હોવાનો ખુલાસો થયો હતો। મૃતકના પરિજનોએ પહેલા જ રાજુ કરાટે અને કમલેશ સોલંકીની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ગુનો દાખલ કરાયો હતો। તપાસમાં સામે આવ્યું કે બિલ્ડર લોબી રીડેવલપમેન્ટના નામે ઝૂંપડપટ્ટીની જમીન લેતી હતી, પરંતુ મકાન તેના હકદારોને આપવાના બદલે ભૂતિયા લોકોને આપી દેવાતા હતા। ખરેખર જેની ઝૂંપડપટ્ટી તૂટી જાય એને મકાન ન મળે, પણ બીજા કોઈ જે ત્રાહિત હોય, જેનું કંઈ લેવા દેવા ના હોય એવા વ્યક્તિને એનું આખું કોઈક ષડયંત્ર ચાલતું હતું। એ ષડયંત્રનો પર્દાફાશ આ ભાઈ જે આપણા મરણ જનાર જેનું ખૂન થઈ ગયું છે એ ભાઈ પોતે કરતા હતા અને એ આડખીલી રૂપ બનતા હતા। આવા કારણોસર આમ રસિકભાઈ છે એ આવી રીતે આડખીલી રૂપ ના થાય એટલે એનો કાંટો કાઢી નાખવા માટે પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવે છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ આડખીલી રૂપ ન બને તે માટે તેની સોપારી આપી હત્યા કરાવી દેવાઈ। જોકે મુખ્ય શકમંદો હજુ પોલીસ સકંજાથી દૂર જ છે।